આજે આપણે એવી એક પુસ્તકની વાત કરવાના છીએ જેણે કરોડો લોકોના જીવનમાં બદલાવની લહેર લાવી દીધી અને ના જાણે કેટલાયને ફર્શથી ઉઠાવીને અર્શ સુધી પહોંચાડી દીધા. ટી હાર્વ એકરની વર્લ્ડ ફેમસ પુસ્તક સિક્રેટ્સ ઓફ ધ મિલિયનેર માઇન્ડ. આ પુસ્તકમાં લેખકે 17 એવી શાનદાર રીતો જણાવી છે જેને અપનાવીને કોઈ પણ વ્યક્તિ ધનવાન બની શકે છે. ગમે તેટલું ધન કમાવવું હોય એ સબનું હકીકતમાં બદલાઈ શકે છે. બસ તમે આ સિદ્ધાંતોને દિલથી અપનાવો. આ પુસ્તક તમને શીખવશે કે પૈસાની આ અનોખી રમતમાં માસ્ટર કેવી રીતે બનવું જેથી તમે ધન કમાવવાની રેસમાં હંમેશા જીતો. તો તૈયાર છો ને મારા મિત્રો? ચાલો આ શાનદાર સફરની શરૂઆત કરીએ. લેખક કહે છે કે ધનવાન બનવાનું પહેલું પગથિયું છે ધનવાન વિચારસરણી. હા, જો તમારું માઇન્ડસેટ સાચું નથી તો ગમે તેટલી મહેનત કરો એ અદ્ભુત પરિણામ નહીં મળે. લેખક પોતાના જીવનની વાર્તા સંભળાવતા કહે છે, એક સમય હતો જ્યારે હું દિવસ રાત જી તોડ મહેનત કરતો હતો, પણ મારા ખિસ્સા ખાલી અને દિલ ઉદાસ રહેતું હતું. ગરીબી તેમના માટે એક લાઈલાજ બીમારી બની ગઈ હતી. નફો, અરે એ તો બસ એક દૂરનું સપનું હતું જે તેમની આસપાસ પણ નહોતું ફરકતું. તેઓ કહે છે કે મારા બિઝનેસમાં બીજા લોકો તો સફળતાની ઊંચાઈઓને સ્પર્શી રહ્યા હતા, પણ હું તો બસ ગરીબ જ રહ્યો. પણ મિત્રો, વાર્તામાં વળાંક અહીં આવે છે. આખરી લેખકને સંપત્તિનો જાદુઈ સૂત્ર મળી ગયું. તેણે દરેક એ સિદ્ધાંત અપનાવ્યો જે તમે આજે આ વિડીયોમાં શીખવા જઈ રહ્યા છો. અને પછી શું થયું? તે અદ્ભુત હતો. તેનો વ્યવસાય એટલો બધો ફૂલ્યો ફાલ્યો કે માત્ર 2.5 વર્ષમાં, ધ્યાનથી સાંભળજો, તેણે 10 સ્ટોર્સ ખોલ્યા. અને હા, તે માત્ર મિલિયનેર જ નહીં પણ મલ્ટી મિલિયનેર બની ગયો. વાહ, આવી વાર્તા પ્રેરણાદાયક નથી લાગતી? હવે એ જ સુપરહિટ ફોર્મ્યુલા, એ 17 ધનવાન બનવાની ચાવીઓ હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. જો તમે પણ સપનું જુઓ છો કે એક દિવસ તમે ધનવાન બનો, તમારું જીવન શાનદાર બનાવો, તો આ વિડીયો છેલ્લી મિનિટ સુધી જોજો. એક પણ પોઈન્ટ મિસ ન કરતા, ઠીક છે? અને હા, જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો જેથી તમે આ શાનદાર સફરનો હિસ્સો બની શકો. ચાલો મારા મિત્રો, હવે આગળ વધીએ અને શીખીએ એ 17 સિક્રેટ્સ જે તમારું જીવન હંમેશા માટે બદલી શકે છે. પુસ્તક પરિચય ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે. ધનવાન બનવાની ફાઇલ નંબર 1, તમારા જીવનની જવાબદારી લો. તો મારા પ્યારા મિત્રો, ચાલો શરૂ કરીએ ધનવાન બનવાની પહેલી અને સૌથી શાનદાર ફાઇલ. લેખક કહે છે, ધનવાન લોકો માને છે હું મારું જીવન જાતે બનાવું છું, પણ ગરીબ લોકો, તેઓ વિચારે છે જીવનમાં મારી સાથે બસ ઘટનાઓ બનતી રહે છે. અરે મિત્રો, કેટલો મોટો તફાવત છે ને! ગરીબ લોકો પોતાના જીવનની દરેક ઘટનાની જવાબદારી લેવાને બદલે હંમેશા પીડિત બનવાનો રસ્તો પસંદ કરે છે. તેઓ વિચારે છે હું ધનવાન કેમ નથી, અને એનો ઠીકરો ફોડે છે કોના પર? દરેકના પર. હા, તેઓ અર્થવ્યવસ્થાને દોષ આપે છે, સરકારને દોષ આપે છે, શેર માર્કેટને દોષ આપે છે, પોતાના બ્રોકરને, પોતાના બિઝનેસને, પોતાની કંપનીના માલિકને, પોતાના કર્મચારીઓને, મેનેજરને, હેડ ઓફિસને, કસ્ટમર સર્વિસને, શિપિંગ ડિપાર્ટમેન્ટને, અરે એટલે સુધી કે પોતાના લાઈફ પાર્ટનરને અને હા, ભગવાનને પણ દોષ આપે છે. અને ખાસ તો માતા પિતાને તો તેઓ હંમેશા દોષ આપે છે. એટલે કે મિત્રો, તેમના માટે હંમેશા કોઈને કોઈ બહાનું તૈયાર હોય છે. તેઓ પોતાના સિવાય દરેકને દોષ આપે છે અને પછી પોતાને સાચા સાબિત કરવાની કોશિશ કરે છે. કહે છે પૈસા એટલે બધું જ નથી. અરે આ શું વાત થઈ? મિત્રો, હવે હું તમને એક સીધો સવાલ પૂછું છું. જો તમે તમારા પાર્ટનર, તમારા મિત્ર કે તમારા ફેમિલીને કહો તમે મારા માટે બિલકુલ ઇમ્પોર્ટન્ટ નથી, મને તમારી જરૂર જ નથી, તમે ન જાણે કેમ મારી પાછળ પડ્યા છો, તો શું તેઓ તમારી આસપાસ ટકશે? બિલકુલ નહીં ને. તો પછી પૈસા સાથે આવું કેમ? જો તમે ધનવાન બનવા માંગો છો તો તમારા મગજમાં આ વાત પાક્કી કરી લો. પૈસાને ઇમ્પોર્ટન્સ આપો, પૈસા સાથે પ્રેમ કરો, એને એવો અહેસાસ કરાવો કે એ તમારા માટે કેટલું ખાસ છે. જ્યારે પણ તમારા હાથમાં પૈસા આવે, એને પ્રેમથી થામો અને કહો, હું તને ખૂબ પસંદ કરું છું, મારા જીવનમાં વારંવાર આવવા માટે આભાર, આભાર, આભાર. યકીન માનો મિત્રો, પછી તમારા જીવનમાં પૈસાના એવા ચમત્કારો થશે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. હું સ્પષ્ટ કહું છું, જે કોઈ કહે છે કે પૈસા ઇમ્પોર્ટન્ટ નથી, તેની પાસે પૈસા હોતા જ નથી. ધનવાન લોકો પૈસાના મહત્વને અને સમાજમાં તેની તાકાતને સારી રીતે સમજે છે. કોઈ પણ ધનવાન વ્યક્તિ એમ નથી કહેતું કે પૈસા નક્કામાં છે. અને જો તમે હજુ પણ એમ વિચારો છો કે પૈસા જરૂરી નથી, તો માફ કરજો મિત્રો, પણ તમારી ફાઇનાન્શિયલ ગ્રોથ થંભી ગઈ છે. અને એ ત્યાં સુધી થંભેલી રહેશે જ્યાં સુધી તમે તમારા મગજના એ જૂના નકારાત્મક ફાઇનાન્શિયલ બ્લુપ્રિન્ટને ડિલીટ નહીં કરો. તો મારા મિત્રો, ધનવાન લોકોની જેમ તમારી ફાઇનાન્શિયલ સફળતાની જવાબદારી જાતે લો. આ છે ધનવાન બનવાની પહેલી ફાઇલ. અને યકીન માનો, આ તમારું જીવન બદલી નાખનારી છે. ધનવાન બનવાની ફાઇલ નંબર 2, જીતવા માટે રમો, હારથી બચવા માટે નહીં. હાય મિત્રો, તૈયાર છો ને?
હવે વાત કરીએ ધનવાન બનવાની બીજી શાનદાર ફાઇલની. લેખક કહે છે, ધનવાન લોકો પૈસાની રમત જીતવા માટે રમે છે, જ્યારે ગરીબ લોકો તેઓ બસ હારથી બચવાની કોશિશમાં લાગેલા રહે છે. અરે મિત્રો, કેટલો મોટો તફાવત છે ને! ધનવાન લોકોનું લક્ષ્ય હોય છે ઢગલાબંધ ધન, અપાર સમૃદ્ધિ. તેઓ થોડા પૈસા નથી ઈચ્છતા, બલકે ઢગલાબંધ પૈસા કમાવવાનું સપનું જુએ છે. પણ બીજી તરફ ગરીબ લોકોનું સૌથી મોટું ટાર્ગેટ શું હોય છે? બસ એટલું કે બિલ ચૂકવવા માટે પૂરતા પૈસા મળી જાય, અને જો એ સમયસર મળી જાય તો તેમના માટે એ ચમત્કાર જેવું હોય છે. ગરીબ લોકો રિસ્ક લેવાથી ડરે છે મિત્રો. હું તમને ફરી યાદ અપાવી દઉં, આકર્ષણના નિયમની તાકાત. જો તમારો ઈરાદો ફક્ત બિલ ચૂકવવા પૂરતા પૈસા કમાવવાનો હોય તો યકીન માનો, તમને બસ એટલું જ મળશે, એક પૈસો પણ વધુ નહીં. મિડલ ક્લાસ લોકો થોડા આગળ જાય છે. તેમનું સપનું હોય છે એક આરામદાયક જીવન. પણ મિત્રો, આરામદાયક હોવું અને ધનવાન હોવું એમાં જમીન આસમાનનો તફાવત છે. જે લોકો ફક્ત આરામદાયક જીવન જીવે છે તેઓ રેસ્ટોરન્ટમાં મેનુ કાર્ડનો જમણો ભાગ જુએ છે, જ્યાં કિંમતો લખેલી હોય છે. સમજાયું ને? તેઓ કિંમત જોઈને જ ખાવાનો નિર્ણય લે છે. મુદ્દાની વાત એ છે, જો તમારું લક્ષ્ય ફક્ત આરામદાયક બનવાનું છે તો કદાચ તમે ક્યારેય ધનવાન નહીં બની શકો. પણ જો તમારું ટાર્ગેટ ધનવાન બનવાનું છે તો યકીન માનો, તમે આરામદાયક જીવન તો મેળવી જ લેશો. એક જૂની કહેવત છે, જો તમે તારાઓ પર નિશાન સાધો છો તો ઓછામાં ઓછું ચંદ્ર સુધી તો પહોંચી જ જશો. એટલે કે જો તમે કરોડો કમાવાનું સપનું જોશો તો ઓછામાં ઓછા લાખો તો કમાઈ જ લેશો. પણ ગરીબ લોકો તો પોતાના ઘરની છત સુધી નિશાન સાધી શકતા નથી. એટલે કે તેઓ એટલા નાના નાના ટાર્ગેટ રાખે છે અને પછી આશ્ચર્ય પામે છે કે તેમના જીવનમાં સફળતા કેમ નથી આવતી. મિત્રો, તમે એ જ પામો છો જેને પામવાનો સાચો ઈરાદો રાખો છો. જો તમે ધનવાન બનવા માંગો છો તો તમારું લક્ષ્ય હોવું જોઈએ ધનવાન બનવો, નહીં કે બસ બિલ ચૂકવવા પૂરતા પૈસા, કે નહીં કે ફક્ત આરામદાયક જીવન. ધનવાન એટલે ધનવાન. તો મારા પ્યારા મિત્રો, હંમેશા જીતવા માટે રમો, હારથી બચવા માટે નહીં. આ છે ધનવાન બનવાની બીજી ફાઇલ, જે તમારી વિચારસરણીને બિલકુલ બદલી નાખશે. ધનવાન બનવાની ફાઇલ નંબર 3. ધનવાન બનવા માટે પૂરા દિલથી સમર્પિત થાઓ. હા હે મારા પ્યારા મિત્રો, હવે વાત કરીએ ધનવાન બનવાની ત્રીજી અને સુપર પાવરફુલ ફાઇલની. લેખક કહે છે, ધનવાન લોકો ધનવાન બનવા માટે પૂરી રીતે સમર્પિત હોય છે, જ્યારે ગરીબ લોકો તેઓ બસ ધનવાન બનવાની ઈચ્છા રાખે છે. મિત્રો, સમર્પણનો મતલબ છે બિંદાસ, પૂરા દિલ અને જાનથી તમારા લક્ષ્યમાં ઝંપલાઈ દેવું. દિવસ હોય કે રાત, સવાર હોય કે સાંજ, ધૂપ હોય કે વરસાદ, કોઈ બહાનું નહીં, કોઈ જોતો નહીં. એનો મતલબ છે ધન કમાવવા માટે દરેક કામમાં તમારી 100% તાકાત નાખી દેવી, દરેક એ પગલું ભરવાની હિંમત જે જરૂરી હોય, અને ત્યાં સુધી મહેનત કરવી જ્યાં સુધી સપનું હકીકત ન બની જાય. આ છે યોદ્ધાની રીત. કોઈ કદાચ નહીં, કોઈ નિષ્ફળતાનો ડર નહીં. યોદ્ધાનો રસ્તો સ્પષ્ટ છે. હું ધનવાન બનીશ, નહીં તો આ કોશિશમાં મારા છેલ્લા શ્વાસ સુધી લડીશ. હવે હું તમને થોડા સીધા સવાલ પૂછું છું. શું તમે દરરોજ 16 કલાક મહેનત કરવા તૈયાર છો? ધનવાન લોકો તો બિલકુલ તૈયાર હોય છે. શું તમે અઠવાડિયાના 7 દિવસ કામ કરવા અને તમારા વીકેન્ડની મોજમસ્તી છોડવા તૈયાર છો? ધનવાન લોકો હોય છે. શું તમે તમારા ફેમિલી, મિત્રોને મળવાનો ટાઈમ, તમારા શોખ અને મનોરંજનને થોડા વખત માટે અલવિદા કહી શકો છો? ધનવાન લોકો આવું કરે છે. અને સાંભળો મિત્રો, શું તમે તમારી બધી એનર્જી, તમારો ટાઈમ અને તમારી શરૂઆતની પૂંજી વિના કોઈ પ્રોફિટની ગેરંટીના રિસ્કી કામમાં લગાવવા તૈયાર છો? હા, ધનવાન લોકો આવું કરવા તૈયાર હોય છે. તેઓ પોતાના લક્ષ્યને પામવા માટે દરેક જરૂરી પગલું ભરવા સમર્પિત હોય છે. તેઓ દરેક પડકારને ગળે લગાવે છે, દરેક રસ્તો અજમાવે છે. તો મારા મિત્રો, જો તમે પણ ધનનું સપનું જુઓ છો તો પૂરા દિલથી સમર્પિત થઈ જાઓ. આ ત્રીજી ફાઇલ તમારા જીવનમાં એ જુનૂન ભરી દેશે જે તમને સફળતાની ઊંચાઈઓ સુધી લઈ જશે. વાત પૂરી. ધનવાન બનવાની ફાઇલ નંબર 4. મોટું વિચારો, મોટું પામો. હાય મારા પ્યારા મિત્રો, હવે વાત કરીએ ધનવાન બનવાની ચોથી શાનદાર ફાઇલની. લેખક કહે છે, ધનવાન લોકો હંમેશા મોટું વિચારે છે, જ્યારે ગરીબ લોકો નાનું વિચારવામાં જ ઉલઝેલા રહે છે. સાંભળો, એક સેમિનારમાં એક ટ્રેનર હતા જેમની નેટવર્થ માત્ર 3 વર્ષમાં $2,50,000થી વધીને $60 કરોડ થઈ ગઈ. જ્યારે તેમને એનું રહસ્ય પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે જ્યારે મેં મોટું વિચારવાનું શરૂ કર્યું ત્યારે મારું જીવન પલટી ગયું. લેખક જણાવે છે, મેં મારા ફિટનેસ સ્ટોર્સની ચેન શરૂ કરી હતી. જે દિવસે મેં આ બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય લીધો ત્યારે મારું સપનું હતું 100 સફળ સ્ટોર્સ ખોલવાનું અને લાખો લોકોનું જીવન બદલવાનું. પણ તેમનો એક હરીફ, જેણે મારાથી 6 મહિના પછી કામ શરૂ કર્યું, તેનું ટાર્ગેટ હતું ફક્ત 1 સ્ટોર ચલાવવાનું. પરિણામ શું આવ્યું? તેને સારી કમાણી મળી, પણ હું ધનવાન બની ગયો. મિત્રો, વાત સ્પષ્ટ છે. તમારી વિચારસરણી મોટી હોવી જોઈએ. તમારું મિશન હોવું જોઈએ કે તમારા ટેલેન્ટથી વધુમાં વધુ લોકો સુધી ફાયદો પહોંચાડવો. આ માટે તમારે મોટું રમવાની હિંમત જોઈએ.
નાની વિચારસરણી અને નાના કામો તમને નાના મોટા પરિણામો આપશે, પણ મોટી વિચારસરણી અને મોટા કામો એ તમને ધનવાન બનવાના રસ્તે લઈ જશે. તો મારા મિત્રો, હવે પસંદગી તમારી છે. ધનવાન બનવાની ફાઇલ નંબર 5, અવસરો પર ફોકસ કરો. ધનવાન લોકો હંમેશા અવસરો પર ફોકસ કરે છે, જ્યારે ગરીબ લોકો અવરોધોમાં ઉલઝેલા રહે છે. ધનવાન લોકો એ વસ્તુઓ પર ધ્યાન આપે છે જે તેઓ ઈચ્છે છે, પણ ગરીબ લોકો તેઓ બસ એ વસ્તુઓ પર ફોકસ કરે છે જે તેઓ નથી ઈચ્છતા. મિત્રો, બ્રહ્માંડનો નિયમ કહે છે કે તમે જેના પર ફોકસ કરો છો એ જ વધે છે. કારણ કે ધનવાન લોકો દરેક પળે અવસરોની શોધમાં રહે છે, તેમને ઢગલાબંધ અવસરો મળે છે. પણ ગરીબ લોકો તેઓ ફક્ત પ્રોબ્લેમ્સ અને અવરોધો પર ધ્યાન આપે છે, અને પરિણામ તેમને બસ પ્રોબ્લેમ્સ જ મળે છે. વાત સ્પષ્ટ છે, તમારું ફોકસ નક્કી કરે છે કે તમને જીવનમાં શું મળશે. અવસરો પર નજર રાખશો તો અવસરો મળશે, અવરોધો પર ફોકસ કરશો તો અવરોધો જ સામે આવશે. તો ચાલો આજથી નિર્ણય કરી લો, ફક્ત અવસરો પર જ નજર રાખવાની છે. ધનવાન બનવાની ફાઇલ નંબર 6, સફળતાને સેલિબ્રેટ કરો, ઈર્ષ્યા નહીં. હવે છઠ્ઠી ફાઇલ મિત્રો, આ ખૂબ પ્રેરણાદાયી છે. ધનવાન લોકો બીજાની સફળતા અને ધનવાન બનવાની વખાણ કરે છે, પણ ગરીબ લોકો તેઓ ધનવાન લોકોથી ઈર્ષ્યા અને નફરત કરે છે. લેખક જણાવે છે કે એક વખત હું સેન ડિએગોના એક ગરીબ વિસ્તારમાંથી કારમાં જઈ રહ્યો હતો. મારી કારની સનરૂફ ખુલ્લી હતી. પાછળ એક પિકઅપ ટ્રકમાં કેટલાક છોકરા હતા, જેઓ મારી કાર સાથે બાસ્કેટબોલ રમવા લાગ્યા અને સનરૂફમાં બિયરની ટીન નાખવાની કોશિશ કરવા લાગ્યા. થોડીવાર પછી તેઓ ચીસો પાડતા ચિલ્લાતા નીકળી ગયા. પછી 2 અઠવાડિયા પછી એ જ વિસ્તારમાં તેમણે પોતાની કાર પાર્ક કરી અને 10 મિનિટમાં કોઈએ કારની એક બાજુ પર ચાવીથી ખંજવાળી દીધી. પણ જ્યારે તેઓ એક સસ્તી ભાડાની કાર લઈને ગયા તો કોઈ મુશ્કેલી ન થઈ. મિત્રો, મારો મતલબ એ નથી કે ગરીબ વિસ્તારોમાં ખરાબ લોકો હોય છે, પણ હા, ત્યાં કેટલાક લોકો ધનવાન લોકોથી ઈર્ષ્યા રાખે છે, અને જે ઈર્ષ્યા રાખે છે તેઓ ક્યારે ધનવાન નથી બની શકતા. બોધપાઠ એ છે, જેને પામવા માંગો છો તેને આશીર્વાદ આપો. કોઈનું સુંદર ઘર જુઓ તો તેને અને તેના માલિકને દુઆ આપો. કોઈની શાનદાર કાર જુઓ તો તેને અને તેના ઓનરને આશીર્વાદ આપો. કોઈનું પ્યારું ફેમિલી કે ફિટ બોડી જુઓ તો તેમને દિલથી બધાઈ આપો. જો તમે બીજાની સફળતાથી ઈર્ષ્યા કરશો તો તેને ક્યારેય પામી નહીં શકો. તો મારા મિત્રો, આજથી સફળતાને સેલિબ્રેટ કરો. ધનવાન બનવાની ફાઇલ નંબર 7, સકારાત્મક લોકો સાથે રહો. ચાલો હવે વાત કરીએ ધનવાન બનવાની 7મી શાનદાર ફાઇલની. ધનવાન લોકો હંમેશા સકારાત્મક અને સફળ લોકો સાથે રહે છે, જ્યારે ગરીબ લોકો નકારાત્મક અને નિષ્ફળ લોકો વચ્ચે સમય ગાળે છે. ધનવાન લોકો બીજા સફળ લોકોને પ્રેરણાનો સ્ત્રોત માને છે, તેમને પોતાના રોલ મોડેલની જેમ જુએ છે. તેઓ દિલથી કહે છે કે જો તેઓ આ કરી શકે છે તો હું પણ કરી શકું છું. લેખક જણાવે છે કે ધનવાન લોકો કન્ટ્રી ક્લબમાં ફક્ત ગોલ્ફ રમવા નથી જતા, બલકે ત્યાં બીજા સફળ લોકોને મળવા અને શીખવા જાય છે. એક કહેવત છે, તમે શું જાણો છો એ જરૂરી નથી, તમે કોને જાણો છો એ મહત્વનું છે. અને યકીન માનો મિત્રો, આ જ તમને ધનવાન બનાવી શકે છે. સંક્ષેપમાં, જો તમે બાજ સાથે ઉડવા માંગો છો તો બતકો સાથે તરવાનું છોડી દો. ફક્ત સકારાત્મક, સફળ લોકો સાથે સમય ગાળો અને નકારાત્મક લોકોથી શક્ય હોય તેટલું દૂર રહો. ધનવાન લોકો વિજેતાઓ સાથે ઉઠે બેસે છે, નહીં કે હારેલા લોકો સાથે. તો મારા મિત્રો, ધનવાન લોકોની મજાક ઉડાવવાને બદલે તેમને તમારું રોલ મોડેલ બનાવો. તેમનાથી શરમાવાને બદલે તેમની સાથે દોસ્તી વધારો. એમ કહેવાને બદલે કે વાહ, તેઓ કેટલા ખાસ છે, એમ કહો કે જો તેઓ કરી શકે છે તો હું પણ કરી શકું છું. ધનવાન બનવાની ફાઇલ નંબર 8, તમારી કિંમતનો પ્રચાર કરો. મિત્રો, આ ખૂબ જ કમાલની છે. ધનવાન લોકો હંમેશા પોતાની અને પોતાની કિંમતનો પ્રચાર કરવા તૈયાર હોય છે, જ્યારે ગરીબ લોકો પ્રચાર અને સેલ્સને ખોટું સમજે છે. તમે આ કહેવત સાંભળી હશે કે વધુ સારી ચૂંટણી બનાવો અને દુનિયા તમારા દરવાજે આવશે. પણ આ ત્યારે જ સાચું છે જ્યારે દુનિયાને તમારી ચૂંટણી વિશે ખબર હોય. માનો કે તમારી પાસે કેન્સરનો ઇલાજ છે અને કોઈ દર્દી પીણામાં તડપી રહ્યો છે. શું તમે એ ઇલાજને છુપાવશો? શું એની રાહ જોશો કે એ તમારું મગજ વાંચી લે? જો તમને યકીન છે કે તમારું પ્રોડક્ટ કે સર્વિસ કોઈનું જીવન બદલી શકે છે, તો તમારી ફરજ છે કે વધુમાં વધુ લોકો સુધી એની વાત પહોંચાડો. આવું કરીને તમે ન ફક્ત બીજાની મદદ કરશો, બલકે પોતે પણ ધનવાન બની જશો. ધનવાન બનવાની ફાઇલ નંબર 9, તમારી સમસ્યાઓથી મોટા બનો. ધનવાન લોકો પોતાની સમસ્યાઓથી મોટા હોય છે, જ્યારે ગરીબ લોકો પોતાની સમસ્યાઓથી નાના રહી જાય છે. સરળ શબ્દોમાં, ધનવાન લોકો ક્યારેય પ્રોબ્લેમ સામે હાર નથી માનતા. તેઓ અવરોધોથી ભાગતા નથી, બલકે ખડકની જેમ ઊભા રહીને એનો સામનો કરે છે, જ્યાં સુધી એ પ્રોબ્લેમ ખતમ ન થઈ જાય. બીજી તરફ, ગરીબ લોકો પ્રોબ્લેમ્સથી બચવા માટે ગમે તે કરી ગુજરે છે. તેઓ પડકારોને જોઈને ડરી જાય છે અને ભાગી જાય છે. પણ વિડંબણા એ છે મિત્રો
કે પ્રોબ્લેમ્સથી ભાગવાની કોશિશમાં તેઓ સૌથી મોટી પ્રોબ્લેમને આમંત્રણ આપે છે. તેઓ ગરીબ અને દુઃખી બની જાય છે. સફળતાનું રહસ્ય એ નથી કે પ્રોબ્લેમ્સથી બચવું કે એનાથી પીછો છોડાવવો. રહસ્ય એ છે કે પોતાને એટલા મોટા બનાવો કે કોઈ પણ પ્રોબ્લેમ તમારાથી નાની લાગે. જેટલી મોટી પ્રોબ્લેમ્સ તમે હેન્ડલ કરી શકો છો એટલો મોટો બિઝનેસ ચલાવી શકો છો. જેટલી વધુ જવાબદારી લઈ શકો છો એટલા વધુ કર્મચારીઓને મેનેજ કરી શકો છો. જેટલા વધુ કસ્ટમર સંભાળી શકો છો એટલું જ વધુ ધન કમાઈ શકો છો. તો મારા મિત્રો, પ્રોબ્લેમ સામે લડવામાં અને અવરોધોને પાર કરવામાં માહિર બની જાઓ અને પછી કોઈ તમને સફળતાથી નહીં રોકી શકે. ધનવાન બનવાની ફાઇલ નંબર 10. ઉત્કૃષ્ટ પામવાની ઈચ્છા રાખો. હવે ધનવાન બનવાની 10મી શાનદાર ફાઇલની વાત કરીએ. ધનવાન લોકો ઉત્કૃષ્ટ વસ્તુઓ પામવા માટે હંમેશા તૈયાર હોય છે, જ્યારે ગરીબ લોકો ખરાબ વસ્તુઓને જ સ્વીકારે છે. જો તમે ધન કમાવા માંગો છો તો એને પામવાની પાક્કી ઈચ્છા રાખવી ખૂબ જરૂરી છે. જો તમે પૂરા દિલથી પામવા માટે તૈયાર નથી તો એવું લાગે છે કે તમે બ્રહ્માંડને કહી રહ્યા છો, મને આ ન આપો. વાત સ્પષ્ટ છે મિત્રો, જો તમે તમારો હિસ્સો લેવા તૈયાર નથી તો એ હિસ્સો કોઈ બીજાને ચાલ્યો જશે. આ જ કારણ છે કે ધનવાન લોકો વધુ ધનવાન થતા જાય છે અને ગરીબ લોકો વધુ ગરીબ. ના, એવું નથી કે ધનવાન લોકો વધુ કાબિલ હોય છે, બલકે તેઓ પામવાની ઈચ્છા રાખે છે, જ્યારે મોટાભાગના ગરીબ લોકો આવું નથી કરતા. સાંભળો, એક ઉદાહરણથી સમજીએ. લેખક જણાવે છે, હું જંગલમાં એકલો કેમ્પિંગ કરી રહ્યો હતો. મેં તાડપત્રીને ઝાડ સાથે બાંધી, નીચે જમીન પર ફિક્સ કરી અને મારા માથા ઉપર 45 ડિગ્રીની છત બનાવીને સૂઈ ગયો. આભાર છે મેં નાનું આશિયાનું બનાવ્યું હતું, કારણ કે આખી રાત વરસાદ થતો રહ્યો. સવારે જ્યારે હું બહાર નીકળ્યો તો જોયું કે હું અને તાડપત્રી નીચેની દરેક વસ્તુ સૂકી હતી, પણ તાડપત્રીના એક ખૂણા નીચે ઢગલાબંધ પાણી એકઠું થઈ ગયું હતું. ત્યારે મારા દિલે કહ્યું, પ્રકૃતિ પ્રચુરતાનો ખજાનો છે અને ભેદભાવ નથી કરતી. જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણી ક્યાંક ને ક્યાંક જાય છે. જો એક હિસ્સો સૂકો છે તો બીજો હિસ્સો બમણો ભીનો થશે. મિત્રો, પૈસા સાથે પણ આવું જ થાય છે. પૈસા દરેક જગ્યાએ વરસી રહ્યા છે, પણ જો તમે એને પામવા તૈયાર નથી તો એ કોઈ બીજાને ચાલ્યા જશે. ધનવાન બનવાની ફાઇલ નંબર 11. નેટવર્થ પર ફોકસ કરો. ધનવાન લોકો પોતાની નેટવર્થ પર ફોકસ કરે છે, જ્યારે ગરીબ લોકો ફક્ત પોતાની ઇન્કમ પર ધ્યાન આપે છે. સવાલ એ છે, મિલિયનેરને ઇન્કમના આધારે બોલાવવામાં આવે છે કે નેટવર્થના? જવાબ છે નેટવર્થ. કારણ કે જો કોઈ દર મહિને 10 લાખ કમાય છે અને 11 લાખ ખર્ચ કરે છે તો શું એ ક્યારેય ધન બનાવી શકશે? બિલકુલ નહીં. જો તમે મિલિયનેર કે મલ્ટી મિલિયનેર બનવા માંગો છો તો તમારી નેટવર્થ વધારવા પર ફોકસ કરો. ધનનો અસલી માપદંડ ઇન્કમ નથી, નેટવર્થ છે. હંમેશા હતી અને હંમેશા રહેશે. નેટવર્થ શું છે? એ તમારી બધી સંપત્તિનું મૂલ્ય છે, જેમ કે સ્ટોક, બોન્ડ, રિયલ એસ્ટેટ, તમારો બિઝનેસ કે તમારું ઘર. એને ગણવા માટે તમારી બધી સંપત્તિનું મૂલ્ય ઉમેરો અને એમાંથી બધું દેવું બાદ કરો. જે બચે એ જ તમારી અસલી નેટવર્થ છે. પણ ગરીબ લોકો પાર્કિન્સનના નિયમને નથી સમજતા. આ નિયમ કહે છે કે ખર્ચ હંમેશા ઇન્કમ સાથે વધે છે. આપણે ત્યાં સામાન્ય છે, ઇન્કમ વધે તો મોટી કાર, મોટું ઘર, મોંઘા કપડાં કે શાનદાર વેકેશન પર ખર્ચ વધી જાય છે. આ જ કારણે મારા મિત્રો, ફક્ત ઇન્કમથી ધન નથી બનતું, નેટવર્થ વધારવી પડે છે. ધનવાન બનવાની ફાઇલ નંબર 12. પૈસાનું સ્માર્ટ મેનેજમેન્ટ કરો. ચાલો હવે 12મી ફાઇલનો વારો. ધનવાન લોકો પોતાના પૈસાનું સ્માર્ટ મેનેજમેન્ટ કરે છે, જ્યારે ગરીબ લોકો પૈસાને ખોટી રીતે હેન્ડલ કરે છે. કેટલાક લોકો કહે છે, મારી પાસે મેનેજ કરવા જેવા પૈસા જ નથી, જ્યારે ઢગલાબંધ પૈસા હશે ત્યારે મેનેજ કરીશ. પણ મિત્રો, સચ્ચાઈ એનાથી ઉલટી છે. જ્યારે તમે પૈસાનું મેનેજમેન્ટ શરૂ કરશો ત્યારે જ ઢગલાબંધ પૈસા આવશે. એમ કહેવું કે પહેલા પૈસા આવે પછી મેનેજ કરીશ, એ તો એવું જ છે જાણે કોઈ કહે, હું ડાયટિંગ ત્યારે શરૂ કરીશ જ્યારે મારું વજન 20 કિલો ઓછું થઈ જશે. આ તો ઘોડા આગળ ગાડું રાખવા જેવું છે. બ્રહ્માંડનો નિયમ કહે છે, જ્યાં સુધી તમે એ સાબિત નહીં કરો કે તમે તમારી પાસેની વસ્તુઓને સંભાળી શકો છો, ત્યાં સુધી તમને વધુ નહીં મળે. પહેલા નાની રકમને સ્માર્ટલી મેનેજ કરવાની આદત બનાવો, ત્યારે જ મોટું ધન તમારી પાસે આવશે. તમારી મેનેજમેન્ટની આદત પૈસાની માત્રા કરતાં વધુ મહત્વની છે. જ્યારે તમે બ્રહ્માંડને બતાવી દેશો કે તમે તમારા પૈસાને સમજદારીથી હેન્ડલ કરી શકો છો, તો યકીન માનો, તમારા જીવનમાં પૈસાના ચમત્કારો થવા લાગશે. ધનવાન બનવાની ફાઇલ નંબર 13. તમારા પૈસાને મહેનત કરવા દો. ચાલો હવે વાત કરીએ ધનવાન બનવાની 13મી શાનદાર ફાઇલની. ધનવાન લોકો પોતાના પૈસા પાસેથી મહેનત કરાવે છે, જ્યારે ગરીબ લોકો પૈસા માટે જાતે મહેનત કરે છે. ધનવાન લોકો જાણે છે કે તમારે ત્યાં સુધી મહેનત કરવી પડે છે જ્યાં સુધી તમારા પૈસા તમારી જગ્યાએ મહેનત શરૂ ના કરે. જેટલું વધુ તમારા પૈસા કામ કરશે એટલું ઓછું તમારે મહેનત કરવી પડશે.
પહેલા પૈસા માટે મહેનત કરો, પછી તમારા પૈસાને તમારા માટે મહેનત કરવા દો. લેખક જણાવે છે કે મારા માતા પિતા મિડલ ક્લાસ હતા. મારા ડેડી કાર્પેન્ટર હતા અને જોતા હતા કે તેમના બિલ્ડર ક્લાયન્ટ્સ જૂની જમીન ડેવલપ કરીને ધનવાન બની રહ્યા હતા. મારા માતા પિતાએ પૈસો ભેગો કરીને શહેરથી 20 માઇલ દૂર 3 એકર જમીન 60,000માં ખરીદી. 10 વર્ષ પછી એક ડેવલપરે એ જમીન $6 લાખ ખરીદી. તેમનું ઇન્વેસ્ટમેન્ટ દર વર્ષે સરેરાશ 54,000ની કમાણી આપી ગયું, જ્યારે ડેડીની જોબમાંથી 15 થી 20,000 જ આવતા હતા. જો તેઓએ જમીન ન ખરીદત તો કદાચ આજે પણ તંગીમાં હોત. આભાર છે તેમણે રિયલ એસ્ટેટની તાકાતને સમજી. કહેવત છે, રિયલ એસ્ટેટ ખરીદવાની રાહ ન જુઓ, ખરીદો અને પછી રાહ જુઓ. ગરીબ લોકો $1ને બસ $1 માને છે, જેનાથી તેઓ તરત જ કંઈક ખરીદવા માંગે છે. પણ ધનવાન લોકો દરેક ડોલરને બીજની જેમ જુએ છે, જેને વાવીને સેંકડો બલકે હજારો ડોલર કમાઈ શકાય છે. હું મારા દરેક ડોલરને સ્વતંત્રતાનો સિપાહી માનું છું, જે મારા માટે આઝાદી લાવે છે. તો મિત્રો, તમારા પૈસાને સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટમાં લગાવો. ધનવાન બનવાની ફાઇલ નંબર 14. ડર હોવા છતાં આગળ વધો. ધનવાન લોકો ડર હોવા છતાં કામ કરે છે, જ્યારે ગરીબ લોકો ડરના કારણે થંભી જાય છે. વિચારો, આપણને કામ કરવાથી શું રોકે છે જે આપણે જાણીએ છીએ કે કરવું જોઈએ? જવાબ છે ડર. ડર, શંકા અને ચિંતા આ સફળતા અને ખુશીના રસ્તામાં સૌથી મોટા અવરોધો છે. ધનવાન અને ગરીબમાં તફાવત એ છે કે ધનવાન લોકો ડર હોવા છતાં આગળ વધે છે, પણ ગરીબ લોકો ડરના કારણે થંભી જાય છે. એ સમજવું જરૂરી છે મારા મિત્રો કે સફળતા માટે ડરથી સંપૂર્ણ છુટકારો મેળવવો જરૂરી નથી. ધનવાન અને સફળ લોકોના મનમાં પણ ડર હોય છે, શંકાઓ હોય છે, ચિંતાઓ હોય છે, પણ તેઓ આ લાગણીઓને પોતાના પર હાવી થવા દેતા નથી. તેઓ ડરને ગળે લગાવે છે અને તો પણ પગલાં ભરે છે. તો આજથી નિર્ણય કરી લો, ડરને રસ્તો ન બનવા દેવો. ધનવાન બનવાની ફાઇલ નંબર 15. દરરોજ કંઈક નવું શીખો. ધનવાન લોકો હંમેશા શીખતા અને ગ્રો થતા રહે છે, જ્યારે ગરીબ લોકો વિચારે છે કે તેઓ પહેલેથી બધું જાણે છે. મિત્રો, અંગ્રેજીના 3 સૌથી ખતરનાક શબ્દો કયા છે? આઈ નો ધેટ. જો તમને બધું જ ખબર છે તો તમે ધનવાન કેમ નથી? એનો મતલબ છે હજી ઘણું શીખવાનું બાકી છે. જે લોકો કહે છે કે મને બધું ખબર છે, તેઓ ક્યારે ધનવાન નથી બની શકતા, કારણ કે તેઓ નવું શીખવા તૈયાર જ નથી. ધનવાન લોકો જિજ્ઞાસુ હોય છે, તો ક્યારે નથી કહેતા કે બધું જાણી લીધું. તેઓ દરરોજ કંઈક નવું શીખવાની કોશિશ કરે છે. મારા મિત્રો, જે દિવસે તમે બધું જાણવાની આદત છોડીને જિજ્ઞાસુ બનશો, એ દિવસથી બધું બદલાઈ જશે. તો આજથી શીખવાનો જુનૂન જગાડો. ધનવાન બનવાની ફાઇલ નંબર 16. આ પણ અને એ પણ પસંદ કરો. હવે વાત કરીએ ધનવાન બનવાની 16મી શાનદાર ફાઇલની. ધનવાન લોકો હંમેશા આ પણ અને એ પણ વિચારે છે, જ્યારે ગરીબ લોકો કાં તો આ કાં તો એમાં ઉલઝેલા રહે છે. સવાલ સાંભળો, શું તમે સફળ કરિયર ઈચ્છો છો કે તમારા ફેમિલી સાથે પ્યારા સંબંધો? શું તમે બિઝનેસ પર ફોકસ કરવા માંગો છો કે મોજ મસ્તી? પૈસા જોઈએ કે ખુશી? ધન કમાવવું છે કે મનપસંદ કામ કરવું છે? ગરીબ લોકો હંમેશા એકને પસંદ કરે છે, પણ ધનવાન તેઓ બંને પસંદ કરે છે. હા મિત્રો, ધનવાન લોકો પ્રચુરતાની દુનિયામાં જીવે છે, જ્યારે ગરીબ લોકો મર્યાદાઓની દુનિયામાં ફસાયેલા રહે છે. કેમ? કારણ કે તેમની વિચારસરણીમાં જમીન આસમાનનો તફાવત છે. ગરીબ અને મિડલ ક્લાસ લોકો અભાવમાં જીવે છે. તેઓ વિચારે છે કે બસ આટલું જ મળી શકે કે બધું નથી મળી શકતું. પણ ધનવાન લોકો માને છે કે જે તમે ખરેખર ઈચ્છો છો એ બધું મળી શકે છે. તેઓ સમજે છે કે થોડી ક્રિએટિવિટીથી તમે બંને દુનિયાનું શ્રેષ્ઠ હાંસિલ કરી શકો છો. તો મારા મિત્રો, જ્યારે પણ તમને આ કે એનો વિકલ્પ આવે તો પોતાને પૂછો, હું બંને કેવી રીતે પામી શકું? આ સવાલ તમારું જીવન બદલી નાખશે. આ તમને મર્યાદાઓમાંથી બહાર કાઢીને સંભાવનાઓ અને પ્રચુરતાની દુનિયામાં લઈ જશે. કારણ કે અસલી ધનવાન લોકો જાણે છે, પૈસા અને ખુશી બંને તમારા હોવા જોઈએ, જેમ તમારી પાસે હાથ અને પગ બંને હોય છે. ધનવાન બનવાની ફાઇલ નંબર 17. પરિણામો માટે કામ કરો. હવે છેલ્લી ફાઇલ મિત્રો, 17મી અને સુપર પ્રેરણાદાયી. ધનવાન લોકો પોતાના કામના પરિણામોના આધારે પૈસા કમાય છે, જ્યારે ગરીબ લોકો પોતાના સમયના બદલે પેમેન્ટ ઈચ્છે છે. ગરીબ લોકો સમય વેચી લે પૈસા કમાય છે, પણ એમાં મુશ્કેલી એ છે કે તમારું સમય મર્યાદિત છે. આનાથી તમે ધનનો સૌથી મોટો નિયમ તોડો છો. તમારી ઇન્કમને ક્યારેય મર્યાદાઓમાં ન બાંધો. જો તમે સમયના હિસાબે પૈસા કમાઓ છો, તો તમે તમારી ધનવાન બનવાની સંભાવનાને ગળું દબાવી રહ્યા છો. આ નિયમ એ બિઝનેસ કે સર્વિસ પર પણ લાગુ પડે છે, જ્યાં તમને સમયના બદલે પેમેન્ટ મળે છે. આ જ કારણે વકીલ, એકાઉન્ટન્ટ કે કન્સલ્ટન્ટ જેઓ બિઝનેસમાં પાર્ટનર નથી હોતા, ઘણીવાર સામાન્ય જીવન જીવે છે. ઉદાહરણ લો, માનો કે તમે પેનનો બિઝનેસ કરો છો. તમને 50,000 પેનનો ઓર્ડર મળે છે. તમે શું કરશો? તમારા સપ્લાયરને ફોન કરીને પેન મંગાવશો, ડિલિવર કરશો અને ખુશી પ્રોફિટ ગણશો. પણ જો તમે મસાજ થેરાપિસ્ટ હો અને 500 લોકો તમારી પાસે મસાજ માટે લાઇનમાં ઊભા હોય, તો શું કરશો? છેલ્લા વ્યક્તિને કહેશો કે તમારી એપોઇન્ટમેન્ટ 40 વર્ષ પછી મંગળવારે બપોરે 3 વાગે છે.
જ્યાં સુધી તમે 50 અન્ય શોપ્સ નહીં ખોલો તમે ઝડપથી ધનવાન નહીં બની શકો મિત્રો આ સિક્રેટ્સ ઓફ ધ મિલિયનેર માઇન્ડ આજ સુધીની સૌથી શાનદાર પુસ્તકોમાંથી એક છે હું ઈચ્છું છું કે તમે આને વારંવાર વાંચો જો તમે આને ખરીદવા માંગો છો તો ગુજરાતી અને ઇંગ્લિશ બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળશે આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો પસંદ આવ્યો તો લાઈક કરી દો અને પુસ્તક પરિચય ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો જેથી આવી જ પ્રેરણાદાયી બુક સમરી તમારા સુધી પહોંચતી રહે અને હા મારા મિત્રો એક છેલ્લી વાત ગમે તે થાય તમારા સપનાઓને ક્યારેય ન છોડો કારણ કે સપનાઓ વિના જીવન જીવાતું નથી બસ કાપી શકાય છે તો સપના જોતા રહો કારણ કે સપના સાચા થાય છે